આયુર્વેદમાં શરદ ઋતુને રોગોની માતા કહી છે. એટલે કે આ શરદ ઋતુમાં ખૂબ બધા રોગો ઉત્પન્ન થાય છે. તો પછી કોઈના જન્મદિવસ પર વિશ કરતી વખતે જીવેત શરદ શતમ આવો આશીર્વાદ આપણે કેમ આપીએ છીએ? વેલ, શરદ ઋતુ એ રોગોની માતા જરૂરથી છે, પણ આયુર્વેદ એ માનવ જીવનને સ્વાસ્થ્યપૂર્ણ રાખવાની જીવનશૈલી પણ છે. આથી શરદ ઋતુમાં રોગના નિવારણ માટે શરદ ઋતુચર્યાનો ઉલ્લેખ છે. ખાસ કરીને આ ઋતુમાં વિરેચન પંચકર્મ જેવી ડિટોક્સ પ્રક્રિયાઓ, સંતુલિત આહાર સાથે ઔષધની ગોઠવણીઓ અને વિવિધ પ્રકારના લાઇફસ્ટાઇલના ફેરફારનું પણ સૂચન કરવામાં આવેલ છે, જેના દ્વારા શરદ ઋતુમાં સ્વસ્થ રહી શકાય છે. અને જે રોગોની ઋતુ એવી શરદ ઋતુમાં સ્વસ્થ થઈ ગયું એ તો આખું વર્ષ સ્વસ્થ જ રહેશે ને. અને આવી 100 એટલે કે 100 શરદ ઋતુ સ્વાસ્થ્યપૂર્વક વ્યક્તિ પસાર કરે તેવા આશીર્વાદ આપવામાં આવે છે જીવેત શરદા શતમ. અને આ તો 8 શ્લોકની એક કડી માત્ર છે. સંપૂર્ણ શ્લોકમાં આપણી બુદ્ધિ, આંખોની જ્યોતિ, આપણું જ્ઞાન અને શરીરને ઉત્તમ પોષણ મળી સર્વાંગી જીવનની ઉન્નતિ કલ્યાણકારી રીતે બને, ઉત્કૃષ્ટ બને અને નિરોગી બને એવી ભાવના દર્શાવવામાં આવેલ છે. પણ તેના માટે આયુર્વેદની જીવનશૈલી અપનાવવાની જરૂર ચોક્કસથી પડશે. અને માટે જ આયુર્વેદ અપનાવીએ પોતાના માટે, આપણા પરિવાર માટે, કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે.